કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનનું પેપર થતું હોય છે સવારે 10 થી 12 ફિઝિક્સ કેમેસ્ટ્રી અને ત્યારબાદ થોડા વિરામ બાદ મિત્રો દોડે કે 1 માર્ક્સનો ચોથો ભાગ મિત્રો ત્યાં ડિડક્ટ થતું હોય છે, તમે યાદ રાખજો. તો નમસ્કાર, જય હિન્દ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજકેટ એક્ઝામ જે ધોરણ 12 સાયન્સ પછી એ ગ્રુપ તથા બી ગ્રુપ દરેક જે પણ ગ્રુપ લીધું હોય કે બી ગ્રુપ હોય તે વિદ્યાર્થીઓ માટે એક્ઝામ ધોરણ 12 સાયન્સની એક્ઝામ પછી 29 માર્ચ 2026 રોજ આ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવવાની છે. તો આ એક્ઝામના મિત્રો સિલેબસ શું હોય? તો આ એક્ઝામનો મિત્રો સિલેબસ ધોરણ 12 સાયન્સનો જે એનસીઈઆરટીનો સિલેબસ છે જે ઘણા સમયથી ગુજરાતમાં ચાલે છે એના એકોર્ડિંગ જ એના કન્ટેન્ટ એકોર્ડિંગ એના સિલેબસ એકોર્ડિંગ જ ધોરણ 12 સાયન્સની એક્ઝામ પછી ગુજકેટનું મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીનું પેપર કન્ડક્ટ કરવામાં આવતું હોય છે, પેપર નીકળવામાં આવતું હોય છે અને એ ગ્રુપ તથા બી ગ્રુપના બાળકોએ તે પેપર આપવાનું હોય છે. એટલે કે ધોરણ 12 સાયન્સ પછી જે ગુજકેટ એક્ઝામ લેવા છે એમાં માત્ર અને માત્ર મિત્રો ધોરણ 12 સાયન્સનો સિલેબસનો સમાવેશ થાય છે, તમે ધ્યાનમાં રાખજો. આ એક્ઝામ મિત્રો જનરલી સવારે 10 થી 12 ફિઝિક્સ કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનનું પેપર થતું હોય છે સવારે 10 થી 12 ફિઝિક્સ કેમેસ્ટ્રી અને ત્યારબાદ થોડા વિરામ બાદ મિત્રો 1:30 થી 2:30 એ સ્થળ ઉપર જે સ્થળે તમે એક્ઝામ આપી રહ્યા છો એ સ્થળ ઉપર જ મિત્રો જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી એટલે કે બી ગ્રુપના વિદ્યાર્થીઓ પેપર કન્ડક્ટ કરવામાં આવશે. ત્યારબાદ એ લોકોની સંપૂર્ણ એક્ઝામ પૂરી થઈ જતી હોય છે અને આગળ એ લોકો નીટની એક્ઝામની તૈયારીમાં લાગી જતા હોય છે. અને જ્યારે એ ગ્રુપના વિદ્યાર્થીઓ જે એન્જિનિયરિંગ માટેનું એક્ઝામ માટે ક્વોલિફાય થવા માટે કન્ડક્ટ કરતા હોય છે એ લોકો માટે 3 થી 4ના સમયગાળા દરમિયાન મિત્રો મેથ્સનું પેપર એટલે ગણિતનું પેપર ત્યાં કન્ડક્ટ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ એમની સંપૂર્ણ એક્ઝામ પૂરી થઈ જતી હોય છે. મિત્રો આ એક્ઝામની આપણે વાત કરીએ તો આ એક્ઝામ મિત્રો યાદ રાખવાનું કે તમે એક એમસીક્યુ જો સાચો ટીક કરો છો, એક એમસીક્યુ મિત્રો જો બોયમાર આપીએ એમાં સાચો ટીક કરો તો તમને 1 જ માર્ક્સ મળે છે અને જો તમે એમસીક્યુ કશું ટીક નથી કરતા તો 0 માર્ક. બટ જો તમે એમસીક્યુ ટીક કરો છો અને રોંગ પડે છે તો તમને -0.25 એટલે કે 1 માર્ક્સનો ચોથો ભાગ મિત્રો ત્યાં ડિડક્ટ થતું હોય છે, તમે યાદ રાખજો. તો ગુજકેટની એક્ઝામમાં સાચા પર 1 માર્ક્સ, ન લખવા પર 0 અને જો તમે લખેલો છે અને ખોટો પડશે તો -0.25 માર્ક્સ ત્યાં આપવામાં આવતા હોય છે. મિત્રો આનું રિઝલ્ટ ક્યારે આવશે? ધોરણ 12 સાયન્સની બોર્ડની એક્ઝામ અને ધોરણ 12 સાયન્સ પછી લેવામાં આવતી એ ગ્રુપ તથા બી ગ્રુપની કોલેજ માટેની જે ગુજકેટ એક્ઝામ હોય તેનું રિઝલ્ટ મિત્રો બોર્ડના રિઝલ્ટની જોડે જ ઓનલાઈન સવારે 8 વાગ્યા મિત્રો રિઝલ્ટ બંને જોડે પબ્લિશ કરવામાં આવતા હોય છે. બંને જોડે રિઝલ્ટ ઓનલાઈન સૌથી પહેલાં આવતા હોય છે અને ત્યારબાદ 10 થી 15 દિવસની અંદર જે તે સ્થળ ઉપર આપણે એક્ઝામ ભણ્યા હશું એટલે કે જે આપણી સ્કૂલ હશે એ સ્કૂલ ઉપર મિત્રો એની હાર્ડ કોપી મિત્રો જે રિઝલ્ટની ઓરિજિનલ માર્કશીટ ધોરણ 12 સાયન્સના રિઝલ્ટ અને જોડે ધોરણ 12 સાયન્સ પહેલી લેવાય ગુજકેટ એક્ઝામ રિઝલ્ટ બંને જોડે આપી દેવામાં આવતું હોય છે. એટલે કે જોવા જઈએ તો ઓલ ઓવર ગુજકેટ એક્ઝામ માર્કશીટ પદ્ધતિ પણ મેં તમને બતાવી, ગુજકેટ એક્ઝામમાં આવનારો સિલેબસ એ બતાવ્યો અને જોડે ગુજકેટ એક્ઝામનો સમયગાળો પણ બતાવ્યો અને એના રિઝલ્ટની પણ વાત કરી. તો હા તો મિત્રો જોરદાર વિડીયો જેમાં તમને ગુજકેટની તમામ માહિતી મિત્રો આપી દેવામાં આવી છે. વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દીધો તો થેન્ક યુ. ન કહે તો મિત્રો કરી લેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક અને